स्वागत है विद्यार्थी मित्रों। क्लास 11 में આપણે ચેપ્ટર નંબર 2 માં પાર્ટ નંબર 21 જોઈએ છે આજે। તો આમાં સ્વાધ્યાય દાખલા આપણે 2.14 લગીન આપણે પૂરા કરી દીધા છે। હવે આપણે આગળ તરફ જઈએ તો સ્વાધ્યાયનો 2.15 અહીંયા એની ક્વેશ્ચન આપણી સામે છે। એક વિદ્યાર્થી ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ લગભગ યાદ કરી લે છે। આની વચ્ચેનો સંબંધ મતલબ આની વચ્ચેનો એક સૂત્ર એ વિદ્યાર્થીને આવડે છે, પરંતુ અચળાંક c છે, અચળાંક c ક્યાં મૂકવો છે પોતે ભૂલી જાય છે। અને સૂત્ર એ આવું લખે છે, m બરાબર m0 છેદમાં 1 - v² એની માથે 1/2 ઘાત લખે છે। ખરેખર મિત્રો આ જે સૂત્ર છે, આ ચલિત દળ અને સ્થિર દળ વચ્ચેનું જે સૂત્ર છે એ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ કહેવાય છે। આ સૂત્ર આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે। એમાં સી છે એ કયા જગ્યાએ મૂકવો છે આ સૂત્રમાં એ વિદ્યાર્થી ભૂલી જાય છે। તો આપણે અનુમાન કરવાનું છે કે સીને ક્યાં મૂકવો જોઈએ, આ સૂત્રમાં સીને ક્યાં મૂકવો જોઈએ। પહેલાં સૂત્ર લખું, m = m0 છેદમાં 1 - v² એની 1/2 ઘાત। મિત્રો આવું આપણને સૂત્ર છે, એમાં એ ભૂલી જાય છે। તો આપણે પારિમાણિક દ્રષ્ટિએ જોઈ લઈએ કે બંને બાજુ પરિમાણ સરખા થાય છે, જ્યાં ખૂટતું હોય ત્યાં આપણે કંઈક ઉમેરવાનો પ્રયાસ કરી દઈએ। તો અહીંયા જુઓ, અહીંયા m છે દળ છે, ચલિત દળ છે, અહીંયા સ્થિર દળ છે। દળનો આપણને પરિમાણ ખબર હોય કેટલું હોય, m1। તો આ બાજુનું પરિમાણ m1 છે, આ બાજુ દળ છે એમનું પરિમાણ m1 છે, એટલે બંને બાજુ પરિમાણ સરખા છે। પણ નીચેનું પરિમાણ પાછું ક્યાં જશે? તો નીચેનું પરિમાણ શું થાય? તો કે વેગ છે, વેગ છે તો લખું અહીંયા 1/2 v², એને 1/2 v² એની માથે 1/2 ઘાત છે। એનું પરિમાણ જોઈ લઈએ આપણે કેટલું પરિમાણ થાય। તો એમનું પરિમાણ જોઈએ આપણે, તો અહીંયા 1નું તો કંઈ પરિમાણ ના હોય। અહીંયા વેગ છે, વેગનો વર્ગ છે। વેગ એટલે શું થાય? તો કે lt - 1 એનો પાછો વર્ગ છે। વર્ગ કરે એટલે l ની 2 ઘાત થઈ જશે અને t ની -2 ઘાત થઈ જશે, એની માથે 1/2 ઘાત છે। ચલો L1 અને t - 1 છે, હે ને? વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? L1 અને t - 1 એમની માથે 2 ઘાત છે, તો આપણે 2 ઘાત કરી, વર્ગ કર્યો અને માથે પાછું વર્ગમૂળ છે। જો અહીંયા આપણે વર્ગમૂળ દૂર કરીએ અહીંયા, તો આમની માથે વર્ગમૂળ લઈએ તો પાછું આપણું એનું જ પદ આવી જાય। 2 ઘાત છે, 2 ઘાત કેન્સલ થઈ જાય, અહીંયા 2 ઘાત કેન્સલ થાય, L t - 1। તો છેદમાં જે પદ આવે છે 1 - v² ની 1/2 ઘાત, એનું પરિમાણ આપણને કેટલું મળે છે? lt - 1 મળે છે। પણ ખરેખર બંને બાજુ પરિમાણ તો સરખા થઈ જાય છે, તો નીચેના પરિમાણ કેવું થવું જોઈએ? પરિમાણ રહિત થવું જોઈએ, તો જ બંને બાજુ સૂત્ર કેવું થયું? સાચું થાય। એમ એટલે દળ છે, આ બાજુ દળ, એટલે પરિમાણ સરખા થઈ જાય। પણ આનું પરિમાણ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ, પરિમાણ રહિત થવું જોઈએ। મતલબ આ પદ પરિમાણ રહિત થવું જોઈએ, રહિત થવું જોઈએ। આ પદ છે પરિમાણ રહિત થવું જોઈએ, તો પરિમાણ રહિત આપણે એને આ પદને કરવું છે। તો આપણે ગોઠવીએ, ચલો 1 - v² છે ને, છેદમાં હું c² મૂકી દઉં। શું મૂકી દઉં? c², એમની માથે 1/2 ઘાત, v² છેદમાં c²। c શું છે અહીંયા મિત્રો? ખાસ યાદ દો, c શું છે? એ પણ પ્રકાશની ઝડપ છે, c પણ શું છે? પ્રકાશની ઝડપ છે। તો ઉપર વેગ એટલે એનો પણ પરિમાણ સરખું થાય, મીટર પ્રતિ સેકન્ડ અથવા lt - 1, છેદમાં પ્રકાશનો વેગ છે એનું પણ પરિમાણ સરખું થાય, lt - 1। તો હવે જુઓ, બંને ઉપર વેગ, અહીંયા પણ વેગ છે, અહીંયા પણ વેગનો વર્ગ છે, તો હવે પરિમાણ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય। મતલબ હવે પરિમાણ રહિત પદ છે। આપણે શું કર્યું? ભાગાકારમાં c² ઉમેરી દીધો, એટલે આનું પરિમાણ કેવું થઈ ગયું? 0 થઈ ગયું। ચાલો હવે આપણે મૂકી દઈએ, m બરાબર m0 છેદમાં 1 - v² છેદમાં c² એની માથે 1/2 ઘાત। તો મિત્રો આ પદ જે ખૂટું હતું એ આપણે ઉમેરી દીધું। છેદમાં શું? c² વિદ્યાર્થી ભૂલી ગયો હતો। આપણે કેમ ચેક કર્યું? તો કે બંને બાજુ પરિમાણ સરખા કરીને ચેક કરી લીધું। તો છેદમાં શું ખામી હતી? c² ની ખામી હતી। c તો મૂકવાનો આપણને ખ્યાલ હતો, શું કીધું હતું? પરંતુ અચળાંક c ક્યાં મૂકવો એ ભૂલી જાય છે। c મૂકવાનો છે ખ્યાલ છે, પણ c ની માથે કેટલી ઘાત હોય, કઈ જગ્યાએ મૂકવો આપણને ખબર હતી નહીં। હવે જો v ના ગુણાકારમાં c ને મૂકીએ તો પણ પરિમાણ 0 થાય નહીં। આપણે ક્યાં જ મૂકવો પડે? એના ભાગાકારમાં જ મૂકવું પડે, તો ઉપર નીચે પરિમાણ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય। તો સ્વાધ્યાયનો 2.15 હતો।
આપણે જોઈએ સ્વાધ્યાયનું 2.16. તો અહીંયા આપણને હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપી લીધો છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર કેટલો આપ્યો છે? 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ કેટલું થશે? મિત્રો અહીંયા હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપેલો છે. વિસ્તાર એટલે મતલબ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. તો હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા એટલે આપણે સ્મોલ આર કહી દઈએ. ત્રિજ્યા કેટલી આપેલી છે? 0.5 એંગસ્ટ્રોમ આપેલી છે. હાઇડ્રોજન પરમાણુ વિસ્તાર કેટલો છે? 0.5 એંગસ્ટ્રોમ. એટલે ત્રિજ્યા આપણને 0.5 એંગસ્ટ્રોમ આપેલી છે. ઓકે, હવે જો મિત્રો અહીંયા આર બરાબર 0.5 છે. એંગસ્ટ્રોમ બરાબર શું થાય? તો એંગસ્ટ્રોમ બરાબર પહેલાં પણ આપણે વાત કરી હતી, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. ઓકે, 10⁻10 મીટર થાય. તો આર બરાબર આપણને ત્રિજ્યા આપેલી છે. બીજું, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ આણ્વિક કદ જોઈએ છે. ચાલો લખી નાખીએ. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ. તો મિત્રો એક પરમાણુનું હાઇડ્રોજન પરમાણુનું એક પરમાણુનું કદ આપણને ખબર પડી જાય. એક પરમાણુનું કદ કેટલું હોય? તો કે હાઇડ્રોજન પરમાણુ આપણે કેવો લઈએ? એક ઘન ગોળા ટાઈપ હોય. હાઇડ્રોજન પરમાણુ કેવો હોય? એક ઘન ગોળા ટાઈપ હોય. તો ઘન ગોળો હોય, ઘન ગોળાનું કદ કેટલું થાય? તો આપણને ખ્યાલ હોય 4/3 πr³. તો એક હાઇડ્રોજન પરમાણુ કેટલું થાય? 4/3 πr³. તો એક હાઇડ્રોજન પરમાણુનું કદ મળી ગયું. પણ એક મોલમાં પાછા કેટલા પરમાણુ હોય? તો કે એવોગેડ્રો નંબર જેટલા. એવોગેડ્રો નંબર એટલે એક મોલમાં આપણને ખબર છે, એક મોલમાં અણુની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 × 10⁻23. એને આપણે કહી દઈએ છીએ એવોગેડ્રો નંબર એને. ઓકે, ખાસ યાદ રાખજો. જો હું પહેલાં શું કરું છું, એક પરમાણુ હાઇડ્રોજનનો એક પરમાણુ હોય એનું કદ ગોતી લઉં. એક પરમાણુનું કદ કેમ મળે? તો કે એક ઘન ગોળા ટાઈપ હોય તો એક પરમાણુનું કદ મળે 4/3 πr³. પણ એક મોલમાં પાછા કેટલા હાઇડ્રોજન પરમાણુ હોય? તો કે એક મોલમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એટલે એવોગેડ્રો નંબર, જેને આપણે કહીએ 6.022 × 10⁻23 પરમાણુ હોય. તો ગુણાકારમાં આપણે એવોગેડ્રો નંબર કરી નાખો એટલે એક મોલમાં આપણને મળી જાય હાઇડ્રોજન પરમાણુનું કદ. તો આપણે કિંમત મૂકી દઈએ 4/3. અહીંયા પાઈ બરાબર મૂકી દઈએ 3.14 અને ગુણાકારમાં છે r³ એટલે ત્રિજ્યાનો ઘન કેટલો છે? ત્રિજ્યા કેટલી છે અહીંયા આપણી પાસે? તો કે 0.5 ગુણાકારમાં 10⁻10 એનો ઘન. અને ગુણાકારમાં અહીંયા એવોગેડ્રો નંબર છે. તો કે એવોગેડ્રો નંબર એટલે શું થાય? તો કે 6.023 × 10⁻23. ખાસ યાદ રાખજો કે એક મોલમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.022 એટલે 6.023 × 10⁻23. એને એવોગેડ્રો નંબર એને કહેવાય. ઓકે, એ એટલે એવોગેડ્રો નંબર, એના એટલે સંખ્યા. ચાલો હવે આમનું આપણે સોલ્યુશન કરીએ તો લગભગ આપણને જવાબ મળે છે 3 × 10⁻7 મીટર³. તો એક મોલમાં આણ્વિક કદ આપણને મળી ગયું, અણુનું કદ. રેડી ને? આણ્વિક કદ એક મોલ પરમાણુમાં આણ્વિક કદ આપણને અહીંયા મળી ગયું છે. ચાલો પછી જોઈએ આપણે સ્વાધ્યાયનો 2.17 જોઈએ. એમાં પણ આવી જ ટાઈપની વાત કરી છે. તો કે એક મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. તો એક મોલ હાઇડ્રોજન વાયુનું મોલાર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર મેળવો. મોલર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર મેળવો. તો જો અહીંયા આપણને એક મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. એટલે કદ આપણને આપી દીધું. ચાલો એ મિત્રો આપણને કયું કદ આપ્યું છે? તો કે મોલાર કદ આપણને આપ્યું છે. એક મોલ કીધું છે ને, એક મોલ વાયુનું કદ. તો એક મોલાર કદ બરાબર કેટલું આપ્યું છે આપણને? 22.4 લિટર આપ્યા છે. લીટરને આપણને કીધું છે આ જગ્યા રોકે છે, મતલબ કદ આપ્યું છે. કદ તો લીટરમાં કેમ હોય? કદ કેમ લીટરમાં હોય? તેનો એકમ ફેરવીએ તો 22.4. તો 1 લિટર બરાબર 10⁻3 મીટર³ થાય. ખાસ યાદ રાખજો, આ 1 લિટરને મીટર³ ફેરવવા હોય તો 1 લિટર બરાબર કેટલા થાય? 10⁻3 મીટર³.
ઓકે 1 લિટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. ચલો આપણે મોલાર કદને ફેરવી દીધું. હવે શું કીધું છે બીજું? પરમાણિક કદનો ગુણોત્તર કીધું છે. પરમાણિક કદ હમણાં આપણે મેળવ્યું હતું આગળના દાખલામાં, ફરી પાછું મેળવી લઈએ. ચલો 1 મોલ હાઇડ્રોજનને ટૂંકમાં લખું છું H2, હાઇડ્રોજન પરમાણુનું કદ. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું થાય? તો કે 4/3 πr³ ગુણાકારમાં એવોગેડ્રો નંબર. અહીંયા 4/3 પાઈ બરાબર 3.14 અને ત્રિજ્યા આપણને કેટલી આપી છે? તો કે હમણાં જ વાત કરી હતી 0.5 ગુણાકારમાં 10⁻³ એનો 10⁻10 એનો ક્યુબ અને ગુણાકારમાં શું છે? એવોગેડ્રો નંબર. એવોગેડ્રો નંબર એટલે 6.023 × 10⁻23. તો આપણને જવાબ કેટલો મળે છે? 3.15 × 10⁻7 મીટર ક્યુબ. હવે બીજું શું કીધું છે? કે મોલર કદ અને પરમાણુના કદનું શું કરવાનું છે? ગુણોત્તર લેવાનો છે. તો આપણે ગુણોત્તર લઈ લઈએ. ઉપર મોલાર કદ છેદમાં 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ બંનેનો ગુણોત્તર લઈએ. ઉપર આવશે 22.4 ગુણાકારમાં 10⁻³ અને છેદમાં કેટલો છે? તો કે 3.15 ગુણાકારમાં 10⁻7. બંનેનો ગુણોત્તર આપણે જોઈએ તો કેટલો આવે છે? 7.1 × 10⁻4. અહીં આપણે જો ગુણોત્તર જોઈએ તો 10⁻4. આ ગુણોત્તર કેવો આવે છે? ખૂબ જ મોટો આવે છે. હાઇડ્રોજન પરમાણુની સરખામણીમાં આ ગુણોત્તર કેવો આવે છે? 10⁻4 એટલે ખૂબ જ મોટો આવે છે. તો આ ગુણોત્તર મોટો આવવાનું કારણ શું? મોલાર કદ અને હાઇડ્રોજન પરમાણુનું કદ, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ, બંને વચ્ચે એ તફાવત આવવાનું શું કારણ છે? તો જો અહીંયા 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ હોય, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ હોય, ધારો કે આપણી પાસે એક પાત્ર છે, રેડી ને? એક પાત્ર છે, એમાં હાઇડ્રોજન પરમાણુનું કદ જોઈએ આપણે. હવે જો બંને ફરક છે. ધારો કે જો એક હાઇડ્રોજન પરમાણુ લઉં છું, રેડી ને? એક હાઇડ્રોજન પરમાણુ લઉં છું, એમને નજીક એવી રીતે ગોઠવી દઉં કે 1 મોલ વાયુ થઈ ગયો. કેટલો થઈ ગયો? 1 મોલ થઈ ગયો. 1 મોલ હાઇડ્રોજન થઈ ગયો, એનું કદ માપી લીધું. એ કદ મને કેટલું મળ્યું? તો કે 3.15 × 10⁻7. 3.15 × 10⁻7. શું કર્યું? મેં હાઇડ્રોજન પરમાણુને નજીક ગોઠવી દીધા અને એમનું કદ ગોતી લીધું. 1 મોલનું કદ મેં ગોઠવી દીધું. હવે આદર્શ વાયુ, 1 મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે કદ. આદર્શ વાયુ મતલબ પ્રમાણભૂત તાપમાન અને દબાણે. તો એક મારી પાસે એક ઓરડો છે, હે ને? એક રૂમ છે જેમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણ મેં ફિક્સ કરેલું છે અને એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો છે. તો મિત્રો વાયુ છે એને તમે અમુક તાપમાન અને દબાણે વાયુને ભરી દો તો મિત્રો વાયુ છે એ આપણને ખ્યાલ હોય કે વાયુના અણુઓ વચ્ચે જગ્યા કેવી હોય? ખૂબ જ વધારે હોય, હે ને? આપણે ઘન પરમાણુની વાત કરી, ધારો કે આ પેન છે, ઘન છે, ઘનમાં અણુઓ વચ્ચેની જગ્યા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. પછી પ્રવાહીમાં જોઈએ તો આની કરતાં થોડીક અણુઓ વચ્ચેની જગ્યા કેવી વધારે હોય, પણ વાયુમાં અણુઓ વચ્ચેની જગ્યા કેવી ખૂબ જ વધારે હોય. તેથી આદર્શ વાયુ છે, 1 મોલ આદર્શ વાયુને પ્રમાણભૂત તાપમાને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. તો એનું આપણે કદ જોયું તો કેટલું આવ્યું? 10⁻3. અને આપણે અણુને ભેગા કરીને જોયું કદ તો કેટલું મળે છે? 10⁻7. મતલબ આ કદ કેવું છે? વધારે છે. તો કહી શકાય કે આ ગુણોત્તર છે એ મોટું હોવાનું કારણ શું? તો કે ગુણોત્તર મોટું હોવાનું કારણ હાઇડ્રોજન પરમાણુની સરખામણીમાં વાયુ વચ્ચેના અંતર ખૂબ જ વધારે હોય છે. હાઇડ્રોજન પરમાણુની ખાલી 1 મોલ પરમાણુ ભેગા કરીને કદ માપીએ એની કરતાં હાઇડ્રોજન પરમાણુ વાયુમાં છૂટો હોય તો એમની વચ્ચેનું અંતર કેવું હોય? ખૂબ જ વધારે હોય. એટલે માટે આ અંતર કેવું આવે? ગુણોત્તર મોટો આવે છે. હવે આપણે સ્વાધ્યાયનો આપણા 2.18 જોઈ લઈએ. તો એમાં આપણને વાત કરી છે કે ગતિ કરતી ટ્રેન
ની બારીમાંથી આપણે બહાર જોઈએ, ટ્રેન ગતિ કરતી હોય રસ્તા ઉપર અને આપણે બારીમાંથી બહાર જોઈએ તો નજીક રહેલા જે ઝાડ હોય, મકાનો હોય એ આપણી ટ્રેનની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય. અને પરંતુ આપણે કોઈ દૂરની વસ્તુ જોઈએ, ધારો કે દૂર આપણને પહાડો દેખાય છે, દૂર આપણને રાત્રે જતા હોય તો આકાશમાં સ્ટાર દેખાય છે, તો તે આપણને દૂરની વસ્તુ સ્થિર દેખાય, પર્વતો દેખાય, શિખરો બધું સ્થિર દેખાય, પણ નજીકની વસ્તુ છે એક બધી દિશામાં ગતિ કરતી દેખાય. આવું શા માટે દેખાય? તો એમનું પણ આપણે જોઈ લઈએ કે આવું શા માટે દેખાય. ધારો કે જુઓ, આ મારી પાસે ટ્રેનનો ડબ્બો છે ને, આ મારી પાસે ટ્રેન છે. હવે ધારો કે હું અહીંયા આ દૂરના ધારો કે પહાડો છે, આ દૂરના ધારો કે આ પહાડો છે બધા, ઓકે, દૂરના પહાડો છે. હવે ટ્રેન છે, હવે ધારો કે અહીંયા ધારો કે અમુક વૃક્ષ છે નજીક, આ નજીક છે થોડાક, આ થોડાક વૃક્ષો કેવા છે, દૂર છે. ઓકે, ચાલો હું બારીમાંથી અહીં ટ્રેનની છે એ બારીમાંથી ધારો કે અહીંથી ઓબ્ઝર્વેશન કરું છું, તો નજીક રહેલા જે ઝાડ છે એમાં દ્રષ્ટિ નાખું તો મારી આંખ અને આ વૃક્ષ વચ્ચે જે ખૂણો બને છે એને હું θ1 કહી દઉં. શું કહી દઉં? θ1 કહી દઉં. ખાસ યાદ રાખજો કે આ ઝાડું છે ને એને હું હાલો એક્સ કહી દઉં. આ એક્સ જે ઝાડું છે એ આંખથી કેટલો ખૂણો બનાવે છે? θ1 બનાવે છે. હવે દૂરની વસ્તુ જોઉં, ધારો કે આ ઝાડ કેટલું છે મિત્રો? આ ઝાડ આપણીથી દૂર છે, તો એની અને આંખ વચ્ચે ખૂણો ધારો કે હું બનાવું છું, θ2 બનાવે છે. કેટલો ખૂણો બને છે? θ2 ખૂણો બને છે. તો મિત્રો આપણને જોતા જ ખ્યાલ પડી જાય કે θ1 છે, અહીંયા જે નજીકના ઝાડવા છે, આ નજીક રહેલા વૃક્ષ, આ નજીક રહેલ વસ્તુ છે, અને આ કેવી છે? દૂરની વસ્તુ છે. તો જો નજીક રહેલી વસ્તુ છે એમાં θ1 છે જે ખૂણો બનાવે છે આંખ અને આ વૃક્ષ વચ્ચે, ખૂણો θ1 એ કેવો છે? મોટો છે. જ્યારે દૂરની વસ્તુ સાથે ખૂણો બને છે θ2 એ કેવો છે? નાનો છે. કેવો છે? નાનો છે. હવે આપણે આનાથી વધારે જોઈએ, ધારો કે આકાશમાં આપણે સ્ટાર જોતા હોય તો ધારો કે આકાશમાં સ્ટાર છે, ખૂબ જ દૂર છે ને, ખૂબ જ દૂર છે, તો એમની વચ્ચે ખૂણો આપણે જોઈએ તો એ ખૂણો કેવો દેખાય? એમાંથી નાનો દેખાય. તો કહી શકાય કે જો નજીકની વસ્તુ માટે આંખ અને વસ્તુ વચ્ચે રચાતો ખૂણો મોટો બને છે, જેથી તે વારંવાર બદલતો રહે છે. એટલે નજીકની વસ્તુ ગતિ કરતી અને દૂરની વસ્તુ સ્થિર દેખાય છે. મિત્રો આપણી આંખ ઉપર છે, જે ખૂણો વધારે બનતો હોય એ ખૂણો વધારે બને એટલે ધીમે ધીમે ખૂણો કેવો થઈ જાય? ચેન્જ થતો જાય. શું થાય? ચેન્જ થાય. શા માટે? કારણ કે જેમ ટ્રેન ગતિ કરતી હોય ત્યારે આ ખૂણો કેવો હોય? θ1. હવે ટ્રેન થોડીક આગળ જાય છે, તો ખૂણો કેવો થઈ જાય? પાછો નાનો થઈ જાય, પાછો આગળ જાય તો ખૂણો પાછો નાનો થઈ જાય. આ રીતે મિત્રો ખૂણો θ1 છે કેવો રે? બદલતો રહે. તો ખૂણો છે ખૂબ જ વધારે ઝડપથી બદલતો હોય એટલે આપણને ઝાડ કેવું દેખાય? ઝડપથી ગતિ કરતું, વિરુદ્ધ દિશામાં ગતિ કરતું દેખાય, આ દિશામાં ગતિ કરતું દેખાય. જ્યારે દૂરની વસ્તુ આપણે જોતા હોય તો તેમની વચ્ચેનો જે ખૂણો છે એ ઝડપથી બદલતો નથી, કારણ કે અહીંયા θ2 છે, આપણે થોડીક ટ્રેન આમ ગઈ તો θ2 કેવો? થોડોક જ બદલાવ આવે, થોડોક જ ચેન્જ આવે, એટલે આપણને દૂરની વસ્તુ કેવી દેખાય? સ્થિર દેખાય. પણ અહીંયા θમાં કેવો? ખૂબ જ વધારે ચેન્જ આવે, કારણ કે જો અહીંયા θ1 છે, હવે ટ્રેન થોડીક આગળ વહી ગયા, ચાલો θ1માંથી પાછો ખૂણો બદલાઈ ગયો, આગળ થોડીક ગઈ પાછો ખૂણો બદલાઈ ગયો, એટલે ખૂણો ખૂબ જ ચેન્જ થતો હોય તો આપણે વસ્તુ કેવી દેખાય? ગતિ કરતી દેખાય. ઓકે, તો અહીંયા 2.18 પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયનો જોઈએ 2.19. તો 2.19માં આપણને કહે છે કે સૂર્યની આસપાસ પોતાની કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનોને જોડતી રેખા AB છે. પૃથ્વીની કક્ષાનો વ્યાસ કેટલો છે? 3 × 10⁻11 મીટર છે. તો આ તારાઓ
1 સેકન્ડ જેટલા માપ ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ કોણ બનાવે છે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર મેળવો. તો અહીંયા જો ખાસ ધ્યાન રાખો, આપણને શું કીધું છે કે સૂર્યની આસપાસ કક્ષામાં 6 મહિનાના અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનોને જો આપણે એક સૂર્યની કક્ષા દોરી દઈએ. ઓકે, ચાલો આ સૂર્યની કક્ષા દોરી દઈએ. ઓકે, હવે પૃથ્વી છે હે ને, પૃથ્વી એ 6 મહિનામાં અહીંયા હોય, 6 મહિનામાં એ સ્થાને હોય અને 6 મહિના પછી બી સ્થાને હોય. ધારો કે અહીંયા આપણી પાસે આ જોડતી રેખા છે અને અહીંયા ધારો કે આપણી પાસે સૂર્ય છે. આપણી પાસે શું છે? સૂર્ય છે. રેડી? અમારી પાસે સૂર્ય છે. તો અહીંયા સૂર્ય છે, એસ કહી દઉં, સન. તો 6 મહિનામાં પૃથ્વી અહીંયા હોય અને 6 મહિનામાં પૃથ્વી અહીંયા હોય, કારણ કે એક વર્ષમાં આપણને ખબર છે કે એક વર્ષમાં પૃથ્વી છે એ સૂર્યની પરિક્રમા પૂરી કરે. તો 6 મહિનામાં એ સ્થાને હોય અને બી સ્થાને હોય. આપણે અવલોકન કરીએ છીએ અહીંયા ઓથી કે 6 મહિનામાં અહીંયા પૃથ્વી અહીંયા હતી અને 6 મહિના પછી પૃથ્વી અહીંયા હતી. અહીંથી અવલોકન કરીએ છીએ. ઓકે, અને આ વચ્ચેનું સેન્ટર છે. ધારો કે અહીંયા પણ ખૂણો થીટા રચાય છે અને આની વચ્ચે ખૂણો કેવો રચાય છે? થીટા રચાય છે. અને આની વચ્ચેનું અંતર આપણે કહી દઈએ ડી કહી દઈએ. ઓકે, ચાલો 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનોની જોડતી રેખા કઈ છે? એ બી છે. રેડી? પૃથ્વીની કક્ષાનો વ્યાસ કેટલો છે? 3 × 10⁻11. પૃથ્વીની કક્ષા કઈ છે? આ પૃથ્વીની કક્ષા છે. આ પૃથ્વીની કક્ષા છે. એ કેટલો છે? બી છે. આપણે બેઝિસ કહીએ છીએ ને, પાયો. તો બી આપણને કેટલો આપ્યો છે? તો કે 3 × 10⁻11 મીટર. અને જો તારાઓ એક સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ કોણ બનાવે છે, થીટા આપણને કેટલો આપ્યો છે? 1 સેકન્ડ આપેલો છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? ચલો મેળવી લઈએ. ચાલો, અહીંયા જો 1 સેકન્ડ આપણને આપેલું છે, તો 1 સેકન્ડને આપણે ફેરામાં ફેરવાના છે રેડિયનમાં. તો 1 સેકન્ડ બરાબર કેટલા ફરે રેડિયનમાં? તો કે 4.85 × 10⁻6. એને આપણે આ પહેલાં મેળવેલું હતું રેડિયનમાં. થીટા કેવો સેકન્ડમાં છે ને, આપણે રેડિયન માપમાં ફેરવેલું હતું કે 1 સેકન્ડને રેડિયનમાં ફેરવો તો કેટલું થાય? કે 4.85 × 10⁻6. ચાલો આપણે હવે ટોટલ ખૂણો આ થીટા બને છે, આ થીટા બને છે. કુલ ખૂણો કેટલો બને મિત્રો? 2 થીટા બને. થીટા અને થીટા કેટલો બને? 2 થીટા. આપણે એક સૂત્ર ખબર છે સમતલ કોણમાં. સમતલ કોણ બરાબર શું થાય? તો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો કેટલો બને છે? ટોટલ ખૂણો 2 થીટા. ચાલો 2 થીટા. ચાપ કેટલી બને છે? આ ચાપ કેટલી બને છે? બી જેટલી. અને ત્રિજ્યા કેટલી છે? તો કે ડી જેટલી. ચાલો આપણે હવે ડીને કરતા બનાવીએ અંતર. તો ડી બરાબર બીના છેદમાં 2 થીટા થાય. અને બી બરાબર કેટલા આપ્યા છે આપણને? 3 × 10⁻11 અને છેદમાં 2. અને થીટા બરાબર કેટલા મળ્યા? તો કે 4.85 × 10⁻6. તો ડી આપણને અંતર કેટલું મળે છે? 3.09 × 10⁻16 મીટર. મિત્રો આ આંકડો આપણે જોયેલો છે ક્યાંક. આને શું કહેવાય? તો કે આને 1 પાર્સેક કહેવાય. શું કહેવાય? 1 પાર્સેક. આપણે જોયું હતું ને 1 પાર્સેક. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય? 1 પાર્સેક કહેવાય. ઓકે, તો 1 પાર્સેક આપણને અંતર મળી ગયું છે, જે આપણો જવાબ સાચો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.